કરીએ મધ્ય ગુજરાતની વરસાદથી નડિયાદ થયું છે જળબંબાકાર। નડિયાદમાં 8 ઇંચથી વધુ પડ્યો છે વરસાદ। નડિયાદ શહેરના પૂર્વથી પશ્ચિમને જોડતા ચારેય રેલવે ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પિંજ રોડ, સંતરામ મંદિર રોડ, માઈ મંદિર રોડ, વૈશાલી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। તો ખેડા જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ। નડિયાદ અને અમદાવાદમાં 7 ઇંચથી વધુ પડ્યો છે વરસાદ। માતર અને મહુધામાં 5 ઇંચ પડ્યો છે વરસાદ। ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ખેડા જિલ્લાનું વહીવટીતંત્ર એક્શન મોડમાં છે। લોકોને બહારના નીકળવા માટે તંત્રએ અપીલ કરી છે। ભારે વરસાદ પડતા ગામડાઓમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખેડાના કપડવંજ તાલુકામાં મેઘરાજા મહેરબાન છે। રાજપુર સિહોરા ગામની વાત્રક નદીમાં જળસ્તર વધ્યું છે। ગરનાળામાં ફરી વળ્યા છે વાત્રક નદીના પાણી। ગરનાળા પર પાણી ફરી વળતા હાલ રસ્તો બંધ કરવો પડ્યો છે। રસ્તો બંધ થતા 10 જેટલા ગામોને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શિહોરાથી અમિયાપુર, આંબલિયાળા, તેનપુર, રોજડ સહિતના 10 ગામના લોકોને મુશ્કેલી થઈ રહી છે। અરવલ્લીની વાત કરીએ હવે। અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ભારે વરસાદ। ભિલોડા તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે। સિઝનમાં પ્રથમ વખત મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે। મોડાસા તાલુકાના 30 જેટલા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે। તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા સૂચના અપાઈ છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે। અરવલ્લી સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ। ધનસુરા તાલુકામાંથી પારથી માજુમ નદી બે કાંઠે છે। શિનોલ પંથકના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। સિઝનમાં પ્રથમ વખત માજુમ નદી બે કાંઠે જોવા મળી છે। વિસ્તારો હજી પણ પાણી જ છે। અમદાવાદના મણિનગરના ભૈરવનાથ ચોકી પાસે પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। મણિનગરના રોડ બેટમાં ફેરવાઈ ગયા છે અને મુખ્ય રોડ પર કમર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે રીતે પ્રણવે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં તો વરસાદ છે, પરંતુ તેની સાથે સાથે શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। કેટલાક શહેરી વિસ્તારો કે જ્યાં પાણી થઈ ગયા છે। મણિનગરના ભૈરવનાથ ચોકી પાસે પાણી ભરાયેલા દ્રશ્યો આપ જુઓ। ઢીચણસમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર થયા છે। રસ્તામાં જે વાહનો જઈ રહ્યા છે તેઓ એક તરફના કિનારાથી પસાર થઈ રહ્યા છે, જેથી વાહનો બંધ ન થાય, છતાં પણ કેટલાક લોકોના વાહનો બંધ થઈ ગયા છે। મોટા મોટા ટેમ્પા અને દ્વિચક્રી વાહનોને પણ ધક્કા મારીને જવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરમાં વરસાદ પડે અમદાવાદીઓ માટે આફતનો સમય છે તે બની જતો હોય છે। અમદાવાદ શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં કે જ્યાં વરસાદને કારણે પાણી ન ભરાયા હોય અને લોકોએ છે હાડમારી ન કરી। આપ જોઈ શકો છો કે કઈ રીતે આ દ્રશ્યો જે આપણે બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારના છે, જે કહેવાય છે કે ભૈરવનાથ ચોકડીથી આગળ જે ઈસનપુર જવાનો આ મુખ્ય રોડ છે, આખો આરસીસી રોડ છે અને સ્થિતિ જોઈ શકાય છે કે કઈ રીતે વાહનો બંધ થઈ રહ્યા છે, લોકોને અવાજ સાંભળવાની મુશ્કેલી થઈ રહી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે એક યુવાન છે, મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે પોતાનું બાઇક છે તે આખું જે પાણીમાં છે તે ગરકાવ થઈ ગયું છે। બેન, ક્યાંથી આવો છો? કેટલી મુશ્કેલી થાય છે અહીં વિસ્તારની અંદર? શું કેવું છે આપને? ક્યાંથી આવો છો આપ? વટવાથી કેટલું પાણી હતું રસ્તામાં આગળ સુધી? ક્યાં કેટલું સુધી પાણી હતું? આટલે સુધી પાણી છે વટવાથી આવો છો? ઓકે, વટવાથી આ પરિવાર આવે છે। કોઈ દ્રશ્યોમાં કઈ રીતે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। જે બાઇક ચાલકો છે, ઘણી બાઇકો તો રસ્તામાં બંધ થાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તમે એક જવાબદાર નાગરિક છો, ટેક્સ ભરતા હોવ છો, ટેક્સનું વળતર મળે છે ખરી? કશું તો નહીં, ઉપરથી એક દાડો મોડો પડે ને તો 4% મહિનાનું ડબલ લઈ જાય। મને ડબલ લઈ જાય। પબ્લિકને ખાલી લૂંટવા માટે જ છે આ લોકો। એમ નહીં, પણ આ તમે ખરેખર પરેશાની થાય દર વરસાદમાં આવી સ્થિતિ હોય છે? આ તો નહીં, જ્યારથી એ લોકો ઘોડિયામાં હતા ત્યારથી જ આ દશા કરી। આ જે વિસ્તાર છે ભૈરવનાથ ચોકીથી ઈસનપુર જવા વટવા તરફ જવાનો જે રસ્તો છે, મિલતનગરનો રસ્તો છે, એ આખો હાલ અત્યારે બેટમાં છે એ ફેરવ્યું છે। બેટમાં ફેરવવાને કારણે લોકો છે, વાહન ચાલકો તેને સૌથી મોટી મુશ્કેલી પણ થઈ રહી છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો અમદાવાદમાં ભારે વરસાદથી હાલાકી। ઓઢવ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। તો દ્રશ્યો આપ જુઓ, ઓઢવ વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી છે। જે રીતે મણિનગરની પરિસ્થિતિ છે, મણિનગરના આસપાસના વિસ્તારોની પરિસ્થિતિ છે, ન માત્ર એવા વિસ્તારો કે જ્યાં આગળ પહેલેથી પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ અમદાવાદના એવા પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે, જેમ કે આનંદનગર વિસ્તાર છે, માણિકબાગ છે, એ તમામ વિસ્તારો કે જ્યાં આગળ થોડા જ વરસાદમાં જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે।